એ વીર વિક્રમ રાજા ચાલી અને એમના કુળદેવીમાં ભગવતી હરસિદ્ધિ માતાજીએ જતા હતા અને એની આ જગ્યા ઉપર વિશ્રામ લીધો એમ અહીંના વડવાઓ કહે છે. એટલે 1400 વર્ષ જૂની આ મૂર્તિ છે. પેલા નાનકડું મંદિર હતું પણ મંદિર પછી જીર્ણોદ્ધાર કરીને મંદિર મોટું બનાવ્યું. 1978માં મંદિરનું કામ ચાલુ કર્યું છે અને 2003માં મંદિર દર્શન કરવા માટે ખુલ્લું મૂકાણું છે. એટલે હરસિદ્ધિ માતાજીનો જે વખતનું મંદિર છે એ વખતની આ મૂર્તિઓ છે. સૂર્યદેવ, રાંદલ માતાજી અને હનુમાનજીની મૂર્તિ, આ 3 મૂર્તિ છે એ જૂની છે. સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ આ બધા પ્રત્યક્ષ દેવ છે કે જેને આપણે જોઈ શકીએ છીએ. લોટા તેડવાનું મિનિંગ શું છે કે માતાજીની સ્થાપના કરી, એમની પૂજા કરી અને જે માતાજીની 14 દીકરીઓ, માતાજીના 7 સ્વરૂપ બતાવ્યા છે, તો 1 લોટાની 7 દીકરીઓ એમ 2 લોટાની 14 દીકરીઓ, નાની નાની બાળાઓ જે આપણે ભોજન કરાવીએ છીએ. ડીડી ભારતીના તીરથ દર્શનમાં મારા વાલા સૌ મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે. હરિ ભજવું, હક બોલવું, દોનો દાતા અવલ, એ નરને ઉતરે નહીં આઠો પોર અમલ. મિત્રો, એવી અનેક દેહાણ જગ્યાઓ, ભજનની જગ્યાઓથી એની ઐતિહાસિક માહિતીથી આપને અવગત કરાવતો હોય છે આ સુરીલા સંવાદ કાર્યક્રમમાં. આપણા ડીડી ભારતીના વિવિધ તીરથ દર્શન કાર્યક્રમમાં આપ જાણો છો કે અનેક એવા મંદિરો, પ્રાચીન જગ્યાઓ, અનેક મંદિરોમાં દર્શન કરવા મિત્રો જતા હોય છે. સાંપ્રત સમય, ડિજિટલ યુગ, મોબાઈલનો યુગ, લોકો ફક્ત સેલ્ફી લઈને ભગવાન સાથે ફોટા પાડીને નીકળી જતા હોય છે, પરંતુ કેટલું મંદિર જૂનું, ઐતિહાસિક માહિતી શું, આ તમામ માહિતી મિત્રો આપના સુધી વિવિધ માધ્યમોથી, મીડિયાના તમામ માધ્યમોથી પહોંચાડવા માટે આ ડીડી ભારતીના તીરથ દર્શનમાં આપણે પ્રયત્ન કરતા હોય છે. અને મિત્રો, આજે અમે આવેલા છે બરડો, એટલે કે બરડો વિસ્તાર, પોરબંદરનો બરડો વિસ્તાર, ને તેની આજુબાજુમાં અનેક એવી ધાર્મિક જગ્યાઓ આવેલી છે કે તે ધાર્મિક જગ્યાઓથી આપને અવગત કરાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અને આજે મિત્રો અમે આવેલા છે બગવદર. પોરબંદરથી અંદાજે 15થી 17 કિલોમીટરના અંતરે બગવદર આવેલું છે અને ત્યાં પ્રકૃતિની ગોદની વચ્ચે બરડા ડુંગરની બાજુએ એમને આમ તો શરૂઆતમાં જ આવેલું આ સૂર્ય ભગવાન રન્નાદે નવગ્રહ મંદિર આવેલું છે અને ત્યાં અમે આવેલા છે. મિત્રો, આ મંદિરની તમામ ઐતિહાસિક વાતો કરવી છે, મંદિર કઈ રીતે શરૂઆત થઈ, તમામ વાતો કરશું અને તમામ માહિતી આપવા માટે મહેશભાઈ ભોગયા હતા આજના તીરથ દર્શનમાં મિત્રો આપણી સાથે જોડાયેલ છે. મહેશભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે. કદાચ અમારું એડ્રેસ આપવામાં ભૂલ હોય એવું બની શકે, પ્રથમવાર આવેલા, કંઈ વાંધો નહીં. એક્ઝેક્ટ બેઝિક માહિતી. આ અમારો પરિવાર છે. મંદિર ક્યાં આવેલું છે ને મંદિરની સ્થાપનાનું સમગ્ર ઐતિહાસિક માહિતી શું, બેઝિક ભાવે રજૂ કરો. સૌને જય માતાજી. તમારો ખૂબ ખૂબ આભાર પહેલાં તો. ધન્યવાદ. કારણ કે તમે આ ટેકનોલોજી યુગ દ્વારા તમે જે આ બધી માહિતી પહોંચાડો છો કે આજે ઘણા લોકોને ખ્યાલ નથી કે આપણા ભારતની અંદર એટલા જૂના મંદિરો છે અને એની ચેતન શક્તિ શું છે કે જ્યાં જ્યાં જે જૂના મંદિરો છે ત્યાંનો કાંઈક પરચાઓ છે. અને આપણે વાત કરીએ તો પોરબંદરની બાજુમાં બરડા ડુંગરની ગોખમાં શોભતું અને રૂડું રણિયામણું એવું બગવદર ગામની અંદર સૂર્ય રાંદલ નવગ્રહ મંદિર છે. અને આ મંદિર છે, પહેલાં તો નાનકડું મંદિર જ હતું, પણ અહીંયા ચારણોના નેહડા હતા એવું સાંભળવામાં આવ્યું છે. કારણ કે હું 17-18 વર્ષથી પૂજારી તરીકે છું. પણ અહીંના જે વડવાઓ છે એ એવી ચર્ચાઓ કરે છે કે અહીંયા પહેલાં ટીંબો હતો ચારણોનો અને ચારણોના નેહડા હતા. અને આપણા બરડા ડુંગરની અંદર વીર વિક્રમ રાજા જે આપણે થઈ ગયા છે, વિક્રમાદિત્ય રાજા, અને વીર વિક્રમ રાજા પરદુખ ભંજણ કે જે બીજાનું દુઃખ પોતે લઈ લેતા હતા, એ વીર વિક્રમ રાજા ચાલી અને એમના કુળદેવીમાં ભગવતી હરસિદ્ધિ માતાજીએ જતા હતા અને એની આ જગ્યા ઉપર વિશ્રામ લીધો એમ અહીંના વડવાઓ કહે છે.
બરાબર. એટલે હરસિદ્ધિ માતાજીનો જે વખતનું મંદિર છે એ વખતની આ મૂર્તિઓ છે. સૂર્યદેવ, રાંદલ માતાજી અને હનુમાનજીની મૂર્તિ, આ 3 મૂર્તિ છે એ જૂની છે. અચ્છા. જે નવગ્રહ દેવતાઓ છે એ બધા પ્રતિષ્ઠિત કરેલા છે. ગ્રહ રાજ્ય હરંતિંચ ગ્રહ રાજ્ય પ્રયંછતી, આપણા સંસ્કૃતમાં, આપણા પુરાણોમાં એવા શાસ્ત્રાર્થ છે કે ગ્રહો જો સારા હોય તો તમને રાજ્યનું સુખ આપે, અને એ જ ગ્રહો જ્યારે તમારી દશા, મહાદશા, અંતરદશામાં જ્યારે ચેન્જ થાય છે ત્યારે તમારું સુખ નષ્ટ થાય છે. એટલા માટે જ ગ્રહો છે એ પ્રત્યક્ષ છે. બાકી અન્ય દેવી દેવતાઓ જેને આપણે માનીએ છીએ તો એ પ્રત્યક્ષ આપણે એને જોયા નથી ક્યારેય. છે એ 100%, કારણ કે દેવતત્વ જ છે તો જ આ બધી વસ્તુઓ ચાલતી હોય છે. પણ સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ, કેતુ આ બધા પ્રત્યક્ષ દેવ છે કે જેને આપણે જોઈ શકીએ છીએ. આપણા જે જૂના, આપણા જે વડવાઓ છે, પહેલાં તો ઘડિયાળ નથી, પણ જ્યારે 7 ભાઈની ખાટલી આકાશ ઉપર જોઈ અને ટાઈમ કહી દેતા કે અત્યારે એટલા વાગ્યા હશે, અને એના ઉપરથી જ આ બધું તંત્ર ચાલે છે. તો રાંદલ માતાજી છે એ સૂર્યનારાયણ ભગવાનના ધર્મપત્ની છે, અને આ મૂર્તિઓ છે એ 7મી સદીની મૂર્તિઓ છે. એટલે 1400 વર્ષ જૂની આ મૂર્તિ છે. પહેલાં નાનકડું મંદિર હતું, પણ મંદિર પછી જીર્ણોદ્ધાર કરીને મંદિર મોટું બનાવ્યું. 1978માં મંદિરનું કામ ચાલુ કર્યું છે, અને 2003માં મંદિર દર્શન કરવા માટે ખુલ્લું મૂકાણું છે. વિશાળ મંદિર ત્યાર પછી બન્યું છે. અત્યારે અમારા બગવદરના સરપંચ માનનીય શ્રી વિક્રમભાઈ ઓડેદરા જે આ મંદિરનું બધું સંચાલન કરે છે, અને વિક્રમભાઈએ જ્યારથી આ મંદિર સંભાળ્યું છે ત્યારથી આ મંદિર એટલું બધું ડેવલપ થયું છે. કારણ કે ડેવલપ કરવા માટે માતાજી કોઈને નિમિત્ત કરે છે, અને માતાજીએ વિક્રમભાઈને નિમિત્ત કર્યા છે. વિક્રમાદિત્ય નામનું રાજ ચાલતું હતું, અને અત્યારે અમારે વિક્રમભાઈ જ આ મંદિર સંભાળે છે. આ માની કૃપા. 100%. અને આ બાજુમાં જે અમે આનું સૂર્યઘાટ તરીકે નામ રાખ્યું છે, આ નદીની અંદર ક્યારેય પણ જળ ખૂટતું નથી. સામે નદી છે. આ નદી છે, આ નદીમાં ક્યારેય પણ પાણી નથી ખૂટતું. કદાચ 2 દુકાળ જાય પણ આ નદીની અંદર પાણી હોય છે. એ એટલી ભગવાન સૂર્યદેવ અને યમુના મહારાણીની કૃપા. કારણ કે સૂર્યના સંતાનો યમદેવ અને યમુના મહારાણીના પણ મંદિર અહીંયા બનાવેલા છે. અને યમુના મહારાણી છે એ તો માં ભગવતી છે. તો યમુના મહારાણીની કૃપાથી આ જળની અંદર ક્યારેય પણ જળ ખૂટતું નથી. અને 4થા મહિનામાં અને 8મા મહિનામાં સૂર્યનું મંદિર છે, તો સૂર્ય સાથેનો કંઈક કનેક્ટ છે. તો 4થા મહિનામાં અને 8મા મહિનામાં એપ્રિલ અને ઓગસ્ટમાં સૂર્યનારાયણ ભગવાન જ્યારે ઉદય થાય ત્યારે સૂર્યના કિરણો સીધા સૂર્યના રાંદલમાં ઉપર પડે છે. પહેલાં કિરણો સીધા. પછી આપણું જ્યારે આ પૂરું થશે ત્યારે હું તમને એનો વિડીયો પણ મોકલાવી દઈશ. તમારે કદાચ એડ કરવો હોય તો પણ કરી શકો, જેના કારણે બધાને એના દર્શનનો પણ લાભ મળે, અને આપણું મંદિર છે એ મંદિર એકદમ વધારે પડતું પ્રગતિ કરે અને બધાના ધ્યાનમાં આવે. પ્લસ નવગ્રહ દેવતાઓ એના દિશા પ્રમાણે અને સ્થાન પ્રમાણે છે. એની સ્થાપના 2078 થી 2000 ની વચ્ચે એની વચ્ચે થઈ છે. એની સ્થાપના થઈ છે 2004માં મંદિર ખુલ્લા મુકાણા છે. અને આ નવગ્રહ દેવતાઓનું મંદિર છે એ આપણા મંદિરનું કામ ચાલુ થયું હતું ત્યારથી જ એ મંદિરોના પણ કામ ચાલુ થયા છે. એટલે વચ્ચેના સમયમાં એની પણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. પણ બધા મંદિરોના દર્શન ખુલ્લા મુકાણા છે 2003માં. બરાબર. ત્યારથી જ. અને બહારથી તમે જ્યારે મંદિરની અંદર પ્રવેશ કરો છો ત્યારે આ મંદિર તમને થોડુંક સોમનાથ જેવું દેખાશે. તો સોમનાથને અનુકૂળને જ આ મંદિર બનાવ્યું છે. અને જે શિવલિંગ છે જેમનું નામ છે મહાદેવજીનું ઉર્ધ્વમુખ મહાદેવ, ઉપર જોયેલા શિવજીની ભાવનાથી. તો સોમનાથના જેવા શિવલિંગ છે એવા જ શિવલિંગ અમારે અહીંયા સ્થાપિત કરેલા છે. એ પણ ત્યારે ત્યારે જ. એ 2004માં મંદિર ખુલ્લું મુકાણું છે. ઓકે. હવે આ નવગ્રહ, કારણ કે આજે ઉત્તરાયણ, ગોરબાપા, એટલે આજથી સ્થિતિ ફરશે. આજે મકર રાશિમાં સૂર્યનારાયણ ભગવાન પ્રવેશ કરશે. એટલે આ અહીં ગ્રહ નિવારણ, ગ્રહોના નિવારણ થાય છે. ગ્રહોના જપ, જે આપણે જન્મકુંડલી જોઈ અને જે ગ્રહનું નિવારણ કરવામાં આવતું હોય છે એ ગ્રહનું નિવારણ અમે બતાવીએ છીએ. અને બધું તમામ કર્મકાંડ હું પોતે જ કરું છું. અને પ્લસ જ્યોતિષનું પણ થોડું ઘણું માર્ગદર્શન આપું છું આવતા લોકોને. ઓકે. હવે અહીંની પરંપરાની વાત કરીએ. ઐતિહાસિક વાતો કરી. રાંદલમાંના લોટા, ઈ પરંપરા શું હોય? કોઈ લઈ શકે? કોઈને માનતા કરવી હોય કોઈ કામની, કે હું 2 લોટા તેવી કેવું, એ પરંપરાની વિસ્તારપૂર્વક વાત કરો. એમાં એવું છે
કે રાંદલ માતાજી છે એ આપણા ઉજરા દેવ તરીકે મનાય છે. અચ્છા. અને રાંદલ માતાજીના જે લોટા તેડવા છે એ પરંપરા કે જેમના ઘરે કોઈ સંતાન ન થતું હોય, જે ગામની અંદર ક્યારેય વરસાદ ન થતો હોય, જે આપણે કષ્ટો હોય અને અમુક જે આપણે બાધાઓ રાખીએ છીએ કે ભાઈ અમારા ઘરે સંતાન નથી થતું ને મા ભગવતીની કૃપાથી અમારે ઘરે જ્યારે સંતાન થશે ત્યારે અમે હરખના માતાજીના લોટા તેડશું. લોટા તેડવાનું મિનિંગ શું છે કે માતાજીની સ્થાપના કરી, એમની પૂજા કરી અને જે માતાજીની 14 દીકરીઓ, માતાજીના 7 સ્વરૂપ બતાવ્યા છે, તો એક લોટાની 7 દીકરીઓ, એમ 2 લોટાની 14 દીકરીઓ, નાની નાની બાળાઓ, જે આપણે ભોજન કરાવીએ છીએ અને હરખથી આપણે એને કોઈ ભેટ આપીએ છીએ, કોઈ કટલેરી આપે છે જેની જેવી શક્તિ પ્રમાણે, તો એ હરખના લોટા પણ તેડાય છે અને એ હરખ માતાજી આપણો પૂર્ણ કરે છે. પ્લસ શ્રીમતનું મુહૂર્ત હોય, કોઈ લગ્નના લોટા હોય, જેના લગ્ન થયા હોય તો પછી માતાજી હરખના માતાજી તેડે છે. કે હરખની માતાજીને આપણે કેમ કોઈ કાર્ય કરવું હોય તો ઘણી વખત આપણે હરખથી કાર્ય કરીએ કે ભાઈ નવચંડી યજ્ઞ કરવો છે, બસ ખુશીથી યજ્ઞ કરવો છે. એ જ રીતે આ માતાજીના જે લોટા તેડે છે એ આ રીતે પરંપરા છે કે આપણે કે હરખના લોટા પણ તમે માતાજીના તેડાય છો. અને આપણા રવિવાર, મંગળવાર ને ગુરુવારે માતાજીના લોટા તેડવામાં આવે છે અને જેને જેટલા લોટા તેડવા છે એ લોટા અહીં તેડાઈ જાય છે અને એની દીકરીઓની બધી વ્યવસ્થા અમે કરી દઈએ છીએ. દીકરીઓ આજુબાજુમાંથી, બાજુના ગામડાઓમાંથી અમે દીકરીઓને વાહન અહીંથી મોકલીએ તો એને તેડી આવે, મૂકી આવે, પછી એને જમણવાર બધું અહીંયા થઈ જાય છે. મંદિરની વ્યવસ્થાની મેં જોયું કે ભાઈ સરસ મજાનું ગાર્ડન, ક્લીનઅપ, કમ્પ્લીટ સાફ સફાઈ રહી છે. સરપંચની તો વાત કરી છે, આમાં ટ્રસ્ટ ઉપર મેનેજમેન્ટ થાય છે કે આ સરપંચ ગામના સરપંચ છે એ બધું મેનેજમેન્ટ કરે છે અને અમે બધા એની નીચે બધું મેનેજમેન્ટ સંભાળીએ છીએ. અચ્છા. મેન સેવક સમુદાયનો કોઈ મેયર પરિવાર આજુબાજુ એમનો સહયોગ મળે? આ બધાનો સહયોગ, બધા આજુબાજુના ગામડાઓનો બધાનો સહયોગ મળે છે. પ્લસ અહીંના જે મેયર લોકો છે એ રાંદલ માતાજીને ખૂબ માને છે અને એ બધા વિદેશ છે, લંડન છે, કોઈ આફ્રિકા છે, તો વિદેશમાંથી પણ અહીંયા માતાજીના લોટા એમને તેડવામાં આવે છે અને એનું જે આવક થાય છે એ બધી આવક અમારા મંદિરમાં જ વપરાય છે. બસ ખાલી એક આ કર્મકાંડ અને માતાજીના લોટા તેડવાના. બરાબર. વાર્ષિક કોઈ વિશેષ આ જગ્યા તરફથી કાર્યક્રમ જો અનુક યજ્ઞ થતા હોય, અમુક કોઈ તિથિ આવતી હોય, માનો કોઈ ઉત્સવ આવતો હોય, બરાબર, માનો અવતરણ દિવસ હોય, એ કોઈ કાર્યક્રમ યોજાય? હા, અમારે ભાદરવા મહિનામાં તેરસના યમુના મહારાણીનો પાઠોત્સવ થાય છે. જેમાં આપણે કહેવામાં આવે છે ઢાઢી લીલા, જે કૃષ્ણ ભગવાનની જે લીલા છે એના યમુના મહારાણીના પદ ગવાય છે અને પછી અમારું બધું જમણવાર થાય છે. એ પાઠોત્સવ અમે કરીએ છીએ વર્ષમાં એક વખત. બાકી અન્ય બીજા કોઈ પાઠોત્સવ મંદિર તરફથી નથી થતા, પણ અહીંના બહારના યજમાનો એ અહીં કાર્ય કરાવવા માટે આવતા હોય છે. જેમ કે માતાજીના લોટા છે, કોઈ ગ્રહોના નિવારણ છે, કોઈ માતાજીનો યજ્ઞ છે ખુશીનો, કોઈ શાંતિ યજ્ઞ છે, નવચંડી યજ્ઞ છે, એ બધા ધાર્મિક કાર્યો અહીં કરવામાં આવે છે. વાહ મહેશભાઈ, ખૂબ ધન્યવાદ કે આ મંદિર વિશે તમામ માહિતી વણી લીધી. આ દર્શક મિત્રોને પણ યાદી કરાવું કે પોરબંદર બાયપાસથી જામ ખંભાળિયા હાઈવે ઉપર 15 થી 17 કિલોમીટરના અંતરે બગવદર ગામ, ને ત્યાં આમ તો ગામની નજીક જ ગામમાં ગેટ આપેલો જ છે, ત્યાંથી તમે સરળતાથી આ જગ્યા ઉપર આવી શકો અને દર્શન કરી શકો. અને પરત દ્વારકાથી મિત્રો હર્ષદ તમે જતા હોય અને આ રૂટ ઉપર તમે નીકળો તો પણ આ રૂટ ઉપર એ બગવદર આવે છે અને તો અહીં દર્શન કરી અને પરત તમે પોરબંદર બાયપાસ ઉપર નીકળી શકો.